વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ફરી પાછા એક પેરેગ્રાફને અંગ્રેજીમાં રૂપાંતર કરીશું અને સાથે સાથે પેરેગ્રાફના વાક્યોમાં આવતા ગ્રામરના નિયમો પણ શીખીશું. અને જુઓ, આ જે મેં પેરેગ્રાફ લીધો છે તે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. તો હવે જ્યારે પણ તમારે એક્ઝામમાં ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન આવશે તો એ વાક્યો કંઈક આ મુજબના જ આવશે. તો તમે આખો વિડીયો જોજો અને શીખજો કે ગુજરાતીમાંથી અંગ્રેજી કેવી રીતે બને. તો ચાલો શરૂઆત કરીએ. તો જો અહીંયા એક વાક્ય આપેલું છે, તો કોઈ પણ વાક્ય આપેલું હોય એટલે આપણે સૌથી પહેલાં શું કરવાનું, નક્કી કરવાનું કે વાક્ય કેવું છે. એટલે કે ટેન્સનું વાક્ય છે, સિમ્પલ સેન્ટેન્સ છે કે પછી બીજું કોઈ. તો વાક્ય વાંચો એટલે તમને ખબર પડશે. પ્રજાના હૃદય સુધી પહોંચનારી એમની ગદ્ય શૈલી સરળ અને સ્પષ્ટ વાર્તાનો અંગીકાર કરીને ચાલે છે. તો અહીંયા જુઓ, જે પેરેગ્રાફ આપ્યો છે ને એનો અડધો ભાગ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ અને બાકીનો પેરેગ્રાફ આપણે આ વિડીયોમાં જોઈશું. તો જુઓ વાક્ય કેવું છે. અહીંયા જુઓ, વાર્તાનો અંગીકાર કરીને ચાલે છે. અહીંયા જુઓ, અંગીકાર કરીને ચાલે છે એટલે કે મુખ્ય ક્રિયાપદ આપેલું છે. શું ક્રિયાપદ આપેલું છે? અંગીકાર કરે છે એટલે કે ધારણ કરે છે એવો અર્થ નીકળે. મુખ્ય ક્રિયાપદ આપેલું છે અને વાક્યનો અર્થ કેવો નીકળે છે? સબ્જેક્ટ કોઈ કામ કરે છે એટલે કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. જો તમને કાર્ડ ન આવડતા હોય તો આપણી એપ્લિકેશન અંગ્રેજીવાલા ઉપર જજો. ત્યાંથી તમારે ઇન્ટરમીડિયેટ કોર્સમાં જવાનું અને ત્યાંથી તમે કાર્ડ શીખી શકશો. તો જુઓ, સૌથી પહેલાં તો આપણે વાક્યને અંતે જોઈશું એટલે આપણને ક્રિયાપદ એટલે કે શું કામ થાય છે ને એ મળશે. હવે જુઓ, વાર્તાનો અંગીકાર કરીને ચાલે છે. કોણ છે જે અંગીકાર કરીને ચાલે છે? તો તમને તરત જ જવાબમાં મળશે કે એમની ગદ્ય શૈલી. હવે જુઓ, આપણો સબ્જેક્ટ છે એમની ગદ્ય શૈલી. હવે એના વિશે વધારાની માહિતી આપેલી છે. શું આપેલું છે? આ ગદ્ય શૈલી છે એ કેવી છે? તો પ્રજાના હૃદય સુધી પહોંચનારી. તો જુઓ, આગળનો ફ્રેઝ આપેલો છે એ સબ્જેક્ટ વિશે વધારાની માહિતી આપેલી છે. અને અહીંયા જુઓ, અંગીકાર કરીને ચાલે છે. શેનો અંગીકાર કરે છે? તો જુઓ, સરળ અને સ્પષ્ટ વાર્તાનો. તો આ પણ વધારાની માહિતી છે. કોના વિશે? તો અહીંયા જે કામ થાય છે તેના વિશે. તો હવે આપણને વાક્યમાં ખબર પડી ગઈ કે સબ્જેક્ટ કોણ છે, એમની ગદ્ય શૈલી, અને કયા કાળનું વાક્ય છે તો સાદા વર્તમાન કાળનું. તો કેવી રીતે બને તમને ખબર જ હશે. તો હવે આપણે વાક્યને બનાવીએ. તો સૌથી પહેલાં તો આ જુઓ, સબ્જેક્ટ વિશે વધારાની માહિતી આપેલી છે ને પ્રજાના હૃદય સુધી પહોંચનારી, એને લખી નાખીએ. તો અહીંયા જુઓ, પહોંચનારી એટલે પહોંચવું એટલે શું થાય? રીચ થાય. પરંતુ અહીંયા ક્રિયાપદ તરીકે વપરાયું નથી. કેવી રીતે વપરાયું છે? એડજેક્ટિવ તરીકે. તો ક્રિયાપદને એડજેક્ટિવમાં રૂપાંતર કરવા માટે આપણે શું કરવું પડે? આઈએનજી લગાડી દેવાનું. તો અહીંયા આપણે સૌથી પહેલાં આટલો ફ્રેઝ લખી નાખશું. ફ્રેઝ એટલે શું? શબ્દોનો સમૂહ કે જેમાં સબ્જેક્ટ પ્લસ વર્બનું કોમ્બિનેશન ન હોય. તો રીચ એટલે પહોંચવું થાય. અહીંયા આપણે શું મૂકીશું? રીચિંગ. રીચિંગનું ગુજરાતી શું થાય? પહોંચતા પણ થાય, પહોંચનારી પણ થાય, પહોંચવાના પણ થાય. વાક્યમાં જેવી રીતના આપ્યું હોય એ પ્રમાણે આપણે કરવાનું. રીચિંગ એટલે પહોંચનારી. ક્યાં સુધી? પ્રજાના હૃદય સુધી. રીચિંગ ટુ ધ હાર્ટ્સ ઓફ પીપલ. તો જો આપણે આ ફ્રેઝ લખી દીધો. ફ્રેઝ કેમ કહેવાય? કારણ કે તેમાં સબ્જેક્ટ પ્લસ વર્બનું કોમ્બિનેશન ન હોય. ત્યારબાદ આપણે સબ્જેક્ટ મૂકીશું એમની ગદ્ય શૈલી. એમની એટલે હિઝ, કારણ કે ગાંધીજીની વાત થતી હતી આગળના પેરેગ્રાફમાં, તમને ખબર જ હશે. અને ગદ્ય શૈલી એટલે શું થાય? પ્રોઝ સ્ટાઇલ. ગદ્ય એટલે પ્રોઝ થાય અને શૈલી એટલે સ્ટાઇલ થાય. જેમ કે પ્રોઝ સ્ટાઇલ. કીધું આપણે સબ્જેક્ટ મૂકી દીધો હિઝ પ્રોઝ સ્ટાઇલ. હવે શું મૂકવાનું છે? આપણે ક્રિયાપદ. ક્રિયાપદ શું આપેલું છે? જુઓ, અંગીકાર કરીને ચાલે છે એટલે કે અનુસરે છે. કારણ કે કોઈ પણ લખાણ કરતા હોય તો એમાં શું આપેલું હોય? અનુસરે છે. કોઈ નિયમ હોય એ પ્રમાણે અનુસરતા હોય. તો શબ્દો ભલે ગમે તેવો આપેલો હોય, આપણે શું કરવાનું? સમજી વિચારીને ગુજરાતીમાંથી અંગ્રેજી કરવાનું. અને એક જ વાક્ય એક કરતાં વધારે રીતે બની શકે છે. અને અહીંયા જુઓ, તમે અનુસરે છે એ ક્રિયાપદને અનુસરીને તમે ફોલો મૂકો, અથવા તો અંગીકાર કરે છે એટલે કે સ્વીકારે છે તો તમે અહીંયા અડોપ્ટ મૂકો. કોઈ પણ ચાલે. તો અહીંયા હું શું મૂકીશ? ફોલો. પરંતુ કયું રૂપ મૂકવું પડશે? એસ વાળું મૂકવું પડશે, કારણ કે સાદો વર્તમાન કાળ છે અને સબ્જેક્ટ છે એ કેવો છે? થર્ડ પર્સન સિંગ્યુલર છે. તો અહીંયા હું શું મૂકીશ? ફોલોઝ. તો જો આપણે સબ્જેક્ટ મૂકી દીધો, ત્યારબાદ વર્બ મૂકી દીધું. આટલું તો આવડતું જ હોય. અને ત્યારબાદ જો તમને ન ખબર હોય તો શું વડે પ્રશ્ન પૂછવાનો? શું વડે જવાબમાં કંઈ ન મળે તો કોને વડે પ્રશ્ન પૂછવાનો? આપણે એક ટ્રીક શીખવાડી દીધી છે. કોઈ પણ મોટું વાક્ય હોય તો કેવી રીતે ટ્રાન્સલેટ કરવાનું એ ટ્રીક મુજબ કરવાનું. તો અહીંયા જો આપણે ક્રિયાપદ મૂક્યું જેનું ગુજરાતી શું થશે? અંગીકાર કરીને ચાલે છે. શું અંગીકાર કરે છે? તો જુઓ, સરળ અને સ્પષ્ટ વાહકતા. સરળ. સરળ માટે શું મૂકીશું? સિમ્પ્લિસિટી મૂકીશું. અને અહીંયા એન્ડ મૂકીશ સ્પષ્ટ વાહકતા. સ્પષ્ટ એટલે શું થાય? ક્લિયરિટી થાય. વાહકતા એટલે શું થાય? એક્સપ્રેશન. તો સરળ માટે સિમ્પ્લિસિટી મૂક્યું અને સ્પષ્ટ વાહકતા એટલે કે ક્લિયરિટી ઓફ એક્સપ્રેશન. તો જો આપણું આખું વાક્ય બનીને રેડી થઈ ગયું. રીચિંગ ટુ ધ હાર્ટ્સ ઓફ પીપલ.
His prose style follows simplicity and clarity of expression. તો આવી રીતે વાક્ય બનાવવાનું. ભલે આવડું મોટું વાક્ય હોય, તમને કંઈ સમજાતું ન હોય તો કંઈ વાંધો નહીં. સૌથી પહેલાં અહીંયા પાછળ જોવાનું, એટલે તમને શું મળશે? ક્રિયાપદ મળશે. ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછો એટલે તમને શું મળશે? સબ્જેક્ટ મળશે. અને ત્યારબાદ સબ્જેક્ટ વિશે વધારાની માહિતી હોય અથવા તો ક્રિયાપદ વિશે વધારાની માહિતી હોય, એ તમારે વાંચતું જવાનું અને સમજતું જવાનું. ત્યારબાદ આપણે આગળ જોઈશું. આગળનું વાક્ય જુઓ. સત્યના પ્રયોગો ગુજરાતી સાહિત્યને જ નહીં, વિશ્વ સાહિત્યને પણ મહત્વનું પ્રદાન છે. ટૂંકમાં વાક્ય કેટલું છે? સત્યના પ્રયોગો મહત્વનું પ્રદાન છે. તો જુઓ, કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી. વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ છે. એટલે કે આપણે કેવી રીતે બનાવીશું સિમ્પલ સેન્ટેન્સ મુજબ? જો તમને સિમ્પલ સેન્ટેન્સ ન આવડતા હોય તો આપણી એપ્લિકેશન અંગ્રેજીવાલા ઉપર જવાનું, ત્યાંથી તમારે બેઝિક ઇંગ્લિશમાં જવાનું અને ત્યાંથી તમે સિમ્પલ સેન્ટેન્સ એક ટોપિક તરીકે શીખી શકશો. અને જુઓ, સિમ્પલ સેન્ટેન્સનો ઉપયોગ અંગ્રેજી ભાષામાં કાળના વાક્યો કરતાં પણ વધારે થાય છે. તો તમને સિમ્પલ સેન્ટેન્સ આવડતા હોય તો જ તમે સારી રીતે અંગ્રેજી બોલી શકો, લખી શકો અથવા તો સમજી શકો. તો સિમ્પલ સેન્ટેન્સ ખૂબ જ અગત્યનો ટોપિક છે. જો તમને ન આવડતા હોય તો આપણી એપ્લિકેશન ઉપર જઈને શીખી લેજો. તો આપણે વાક્યને બનાવીએ. તો જુઓ, સત્યના પ્રયોગો, જે તેમની આત્મકથા હતી એનું નામ હતું, પરંતુ અહીં આપણે એનું પણ અંગ્રેજી કરીશું, સત્યના પ્રયોગો. એટલે શું થશે? પ્રયોગો એટલે શું થાય? એક્સપેરિમેન્ટ થાય. અને સત્ય એટલે ટ્રથ થાય. તો અહીંયા આપણે મૂકીશું એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રથ. તો અહીંયા જો સત્યના પ્રયોગો, એના માટે શું મૂક્યું? એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રથ. અને ત્યારબાદ વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. ત્યારબાદ જો મહત્વનું પ્રદાન છે ઉપરથી ખબર પડશે કે વર્તમાન કાળનું છે. વર્તમાન કાળ હોય તો બે કેટેગરી હોય, કેટેગરી 1 અને કેટેગરી 2. તો આ કઈ કેટેગરીનું છે? કેટેગરી 1 વાળું વાક્ય. સિમ્પલ સેન્ટેન્સ જોઈ લેજો એટલે તમને આવડી જશે. તો અહીંયા હું શું મૂકીશ? ઇઝ મૂકીશ, કારણ કે સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલા માટે. ત્યારબાદ શું આવશે? મહત્વનું પ્રદાન છે. તો અહીંયા હું શું મૂકીશ? એન ઇમ્પોર્ટન્ટ કોન્ટ્રીબ્યુશન. અને જુઓ, સિમ્પલ સેન્ટેન્સ એટલે શું? સબ્જેક્ટ વિશે વધારાની માહિતી મળતી હોય. જેમ કે જુઓ, સત્યના પ્રયોગો કેવું છે? મહત્વનું પ્રદાન છે. એટલે તમને આ સબ્જેક્ટ વિશે વધારાની માહિતી મળશે. એને સિમ્પલ સેન્ટેન્સ કહેવાય. તમે શીખી જ ગયા છો. તો જો આપણે આટલું મૂકી દીધું. હવે જુઓ શું રહ્યું છે? ગુજરાતી સાહિત્યને જ નહીં, વિશ્વ સાહિત્યને પણ. તો કેવી વાક્ય રચના છે? નોટ ઓનલી બટ ઓલ્સો વાળી. તો હવે અહીંયા હું શું મૂકીશ? નોટ ઓનલી ગુજરાતી લિટરેચર બટ ઓલ્સો ટુ વર્લ્ડ લિટરેચર. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રથ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કોન્ટ્રીબ્યુશન નોટ ઓનલી ટુ ગુજરાતી લિટરેચર બટ ઓલ્સો ટુ વર્લ્ડ લિટરેચર. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રથ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કોન્ટ્રીબ્યુશન નોટ ઓનલી ટુ ગુજરાતી લિટરેચર બટ ઓલ્સો ટુ વર્લ્ડ લિટરેચર. તો આવી રીતે વાક્ય બનશે. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. આગળનું વાક્ય વાંચો. આ આત્મકથામાં લેખકના જન્મ, બાળપણ, લગ્નથી લઈને નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓ સમાવવામાં આવી છે. તો અહીંયા જુઓ, આ મોટું વાક્ય છે, એમાં મુખ્ય વાક્ય કેટલું છે? તો ઘટનાઓ સમાવવામાં આવી છે, એટલું જ મુખ્ય વાક્ય આપેલું છે. અને અહીંયા જુઓ, સમાવવામાં આવી છે, ક્રિયાપદને વામાં લાગીને આવેલું હોય એટલે હંમેશા કેવું વાક્ય હોય? પેસિવ વોઇસનું વાક્ય હોય. કેમ ખબર પડી? તો જુઓ, આ સમાવવામાં આવી છે એ શું છે? આપણું ક્રિયાપદ છે. હવે ક્રિયાપદને તમે કોણ વડે પ્રશ્ન પૂછો, તમને કંઈ પણ જવાબમાં નહીં મળે. સમાવવામાં આવી છે, કોણ સમાવે છે, તો તમને જવાબમાં નહીં મળે. પરંતુ તમે એમ પૂછો શું સમાવવામાં આવ્યું છે, તો તમને તરત જ જવાબમાં મળશે કે ઘટનાઓ. એટલા માટે આ શું વડે આપણને જવાબમાં મળે છે એને તો આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. પરંતુ ઓબ્જેક્ટ ક્યાં લખેલો છે? સબ્જેક્ટના સ્થાને. અને પેસિવ વોઇસનું વાક્ય એટલે શું? ઓબ્જેક્ટને મહત્વ આપવા માટે આપણે ઓબ્જેક્ટને ક્યાં લખીશું? સબ્જેક્ટના સ્થાને. એને આપણે શું કહીએ? પેસિવ વોઇસનું વાક્ય. તો હવે તમને ખબર પડી ગઈ છે કે વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું. પેસિવ વોઇસનું છે અને કયો કાળ છે? અહીંયા જુઓ, સમાવવામાં આવી છે. ક્રિયાપદને ઈનો ઉચ્ચાર આવે છે, સાથે છે આપેલું છે. એટલા માટે કયા કાળનું વાક્ય થાય? પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. અને અહીંયા આપણને સબ્જેક્ટ તરીકે જે ઓબ્જેક્ટ આપેલું છે એ શું આપેલું છે? ઘટનાઓ આપેલી છે. એના વિશે વધારાની માહિતી આપેલી છે. ઘટનાઓ કેવી? તો જુઓ, લેખકના જન્મ, બાળપણ, લગ્નથી લઈને નાગપુર સત્યાગ્રહ સુધીની. ક્યાં સમાવવામાં આવી છે? આ આત્મકથામાં. તો સૌથી પહેલા આપણે આ જે વાક્ય વિશે વધારાની આ માહિતી આપેલી છે આત્મકથામાં, એને લખી નાખીએ. આ આત્મકથામાં એટલે શું મૂકીશું? ઇન ધીસ ઓટોબાયોગ્રાફી. હવે આપણે શું મૂકીશું? સબ્જેક્ટ. પરંતુ આ વાક્ય પેસિવનું હોવાથી જે ઓબ્જેક્ટ છે એ જ આપણો સબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને મૂકીએ. શું છે? ઘટનાઓ. એટલે શું થાય? ઇવેન્ટ થાય. તો અહીંયા હું શું મૂકીશ? ઇવેન્ટ્સ. પરંતુ જુઓ, ઇવેન્ટ્સ વિશે વધારાની માહિતી આપેલી છે. ક્યાંથી? તો લેખકના જન્મ, બાળપણ, લગ્નથી લઈને નાગપુર સત્યાગ્રહ સુધીની. તો જુઓ, સુધીની આપેલી છે.
એટલા માટે અહીંયા આપણે ફ્રોમ મૂકીશું. ફ્રોમ એટલે થી, લેખકના જન્મ, ધ ઓથર્સ બર્થ, બાળપણ એટલે કે ચાઇલ્ડહુડ, ચાઇલ્ડહુડથી લઈને લગ્ન સુધી, ટુ મેરેજ, એન્ડ ધ નાગપુર સત્યાગ્રહ. તો જો આપણો સબ્જેક્ટ થઈ ગયો, કેવડો સબ્જેક્ટ થયો? ઇવેન્ટ્સથી લઈને સત્યાગ્રહ સુધીનો એટલો સબ્જેક્ટ થઈ ગયો. ભલે એ શું આપેલું છે? ઓબ્જેક્ટ આપેલું છે, પરંતુ પેસિવ વોઇસનું વાક્ય છે એટલા માટે આપણે એને સબ્જેક્ટ પણ કહીશું, કારણ કે સબ્જેક્ટના સ્થાને મૂકવું પડે. હવે શું મૂકવું પડશે? સમાવવામાં આવી છે એટલા માટે કાળ પ્રમાણે આપણે શું મૂકીશું? ક્રિયાપદ મૂકીશું. કયો થાય? પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ વોઇસનું વાક્ય હોવાથી અને આપણો સબ્જેક્ટ કેવો છે? બહુવચન, એટલા માટે હું અહીંયા હેવ મૂકીશ. પેસિવ વોઇસનું હોવાથી બીન મૂકીશ. અને સમાવેશ કરવો એટલે શું થાય? ઇન્ક્લુડ થાય. પેસિવ વોઇસમાં હંમેશા કયું રૂપ આવે? V3 જ આવે. તો અહીંયા હું શું મૂકીશ? ઇન્ક્લુડેડ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ઇન ધીસ ઓટોબાયોગ્રાફી, ઇવેન્ટ્સ ફ્રોમ ધ ઓથર્સ બર્થ, ચાઇલ્ડહુડ ટુ હિઝ મેરેજ એન્ડ ધ નાગપુર સત્યાગ્રહ હેવ બીન ઇન્ક્લુડેડ. તો આવી રીતે વાક્ય બનશે. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. આગળનું વાક્ય જુઓ. નિર્ભય રજૂઆત, નિભંગ કબૂલાત અને નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો બનતી આ કથાની ભીતરમાં વિચાર અને આચારને એક કરવાના મુકાબલાની સંઘર્ષ કથા વહે છે. તો જો આવડું મોટું વાક્ય છે, તમને વાંચીને કંઈ સમજાણું જ નહીં હોય, કંઈ વાંધો નહીં. 2 વાર વાંચો, 3 વાર વાંચો એટલે તમને તરત જ આઈડિયા આવશે કે આ મોટા વાક્યમાં મુખ્ય બાબત કઈ છે? સંઘર્ષ કથા વહે છે. આ સંઘર્ષ કથા શેની છે? તો તમને વધારાની માહિતી મળશે. વિચાર અને આચારને એક કરવાના મુકાબલાની. અને ક્યાં સમાયેલી છે? તો તમને ખબર પડશે કે આ કથાની ભીતરમાં. અને આ કથા છે એ કેવી છે? તો તમને તરત જ ખબર પડશે કે નિર્ભય રજૂઆત, નિભંગ કબૂલાત અને નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો બનતી. તો જુઓ, આવી રીતે તમે પ્રશ્ન પૂછો ને તો તમને આખા વાક્યનું ખબર પડે કે એમાં શું આપેલું છે અને સબ્જેક્ટ કોણ છે, વર્બ કોણ છે. તો જુઓ, મુખ્ય વાક્ય કેટલું છે? સંઘર્ષ કથા વહે છે. ક્રિયાપદ શું આપેલું છે? વહે છે. તો જુઓ, અહીંયા આપણો સબ્જેક્ટ છે, પરંતુ ડમી સબ્જેક્ટ આપણે તૈયાર મૂકવું પડશે. શા માટે? કારણ કે આ જે સંઘર્ષ કથા છે ને, એ ફક્ત એનું અસ્તિત્વ હોવાનું દર્શાવે છે, એટલા માટે ધ્યેયવાળું વાક્ય છે. જો તમને આ ખબર ન પડતી હોય તો ધ્યેયનો વિડીયો જોઈ લેજો કે ધ્યેય કેવી રીતે આવે. તો અહીંયા જુઓ, આપણે સબ્જેક્ટ કોણ છે? સંઘર્ષ કથા. તો અહીંયા આપણો સબ્જેક્ટ કોણ છે? સંઘર્ષ કથા. જેને આપણે એક અસ્તિત્વ હોવાનું એવું દર્શાવવું હોવાથી આપણે અહીંયા સૌથી પહેલાં તો ધ્યેય મૂકીશું સબ્જેક્ટ તરીકે. આનું ગુજરાતી કંઈ નહીં થાય, ડમી સબ્જેક્ટ તરીકે મૂક્યું છે. ત્યારબાદ ક્રિયાપદ મૂકવું પડશે, વહે છે. તો અહીંયા હું શું મૂકીશ? ફ્લોઝ. એસ લગાડવો પડશે. ત્યારબાદ શું મૂકીશું? સંઘર્ષ કથા, અ સ્ટ્રગલ. અહીંયા જુઓ, અહીંયા ધ્યેય કેમ મૂક્યું? ડમી સબ્જેક્ટ તરીકે. કેમ? નહીં તો આપણે આગળ છે ને મૂકવું પડે આ સ્ટ્રગલને. પરંતુ આ સંઘર્ષ કથા કેવી છે? જુઓ, વિચાર અને આચારને એક કરવાના મુકાબલાની. તો જુઓ, અ સ્ટ્રગલ ટુ એક કરવું એટલે શું થાય? યુનાઇટ થાય. કોને યુનાઇટ કરવાનું? વિચાર અને આચારને. ટુ યુનાઇટ થોટ્સ એન્ડ એક્શન. તો જુઓ, આ વાક્યમાં મુખ્ય સબ્જેક્ટ જે આપેલો છે ને પરંતુ આપણે ડમી સબ્જેક્ટ તરીકે ધ્યાન મૂક્યું. કેમ? તો હમણાં હું તમને સમજાવું. જુઓ, અ સ્ટ્રગલ ટુ યુનાઇટ થોટ્સ એન્ડ એક્શન્સ. હવે શું રહ્યું? જુઓ, આ કથાની ભીતરમાં. તો અહીંયાથી આપણે જે શરૂઆત કરવાની થશે ને, શેનાથી શરૂઆત કરવી પડે? માં આપેલું છે એટલે તમે ઇન મૂકો અથવા તો વિથિન મૂકો. તો અહીંયા હું વિથિન મૂકીશ, કારણ કે આખી કથામાં હોય એટલા માટે વિથિન આ કથા એટલે ધીસ સ્ટોરી. હવે જુઓ, આ સ્ટ્રગલ જે આપણો સબ્જેક્ટ છે તમે અહીંયા મૂકો. અ સ્ટ્રગલ ફોલોઝ, ત્યારબાદ ક્રિયાપદ આવે તો ફોલોઝ આવે. અને ત્યારબાદ અહીંયા શું આવે? વિથિન. તો વિથિન શું છે? પ્રિપોઝિશન છે. તો ઓબ્જેક્ટિવ પાર્ટની શરૂઆત પ્રિપોઝિશનથી થતી હોવાથી અહીંયા આપણે શું મૂકવું પડે? ધ્યેય મૂકવું પડે. અને ધ્યેયનો એવો નિયમ છે કે જો અહીંયા આપણે ઓબ્જેક્ટના સ્થાને લખ્યું હોય તો આપણે ક્યાં મૂકવું જોઈએ? સબ્જેક્ટના સ્થાને મૂકી શકીએ. તો એટલા માટે અહીંયા ધ્યેય આવતું હતું એ મેં ક્યાં મૂકી દીધું? અહીંયા મૂકી દીધું. અને અહીંયા ધ્યેયના જગ્યાએ આપણે શું મૂકી દીધું? આપણો સબ્જેક્ટ, અ સ્ટ્રગલ. તો એટલા માટે આ ધ્યેય હતું એને અહીંયા મૂક્યું. તો એવી રીતે આ ધ્યેયને અહીંયા આપણે મૂકેલું છે. હવે તમને સમજાઈ ગયું હશે. અને ત્યારબાદ આગળ જુઓ, ધીસ સ્ટોરી. આ સ્ટોરી કેવી છે? આ કથા કેવી છે? તો જુઓ, નિર્ભય રજૂઆત, નિભંગ કબૂલાત અને નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો બનતી. નમૂનો બનેલી છે એટલે કે નમૂના તરીકે ઊભી રહે છે. તો અહીંયા આપણે શું મૂકવું પડશે? બનતી. એ સમજીને તમારે મેકિંગ નહીં મૂકવાનું, કેમ કે ઓલરેડી નમૂના તરીકે ઊભી જ છે. તો એટલા માટે હું શું મૂકીશ અહીંયા? સ્ટેન્ડિંગ. કારણ કે ક્રિયાપદ આપેલું છે, પરંતુ કેવી રીતે આપેલું છે? એક એડજેક્ટિવ તરીકે વધારાની માહિતી આપે છે. એટલા માટે સ્ટેન્ડિંગ. કેવી રીતે? એઝ અ એટલે કે નમૂના તરીકે. એટલે હું શું મૂકીશ? એઝ અ મોડેલ. એઝ અ મોડેલ શેનું? તો નિર્ભય રજૂઆત. મોડેલ ઓફ નિર્ભય રજૂઆત. નિર્ભય એટલે ફિયરલેસ.
રજૂ કરવું એટલે શું થાય? એક્સપ્રેશન થાય. ફિયરલેસ એક્સપ્રેશન. નિભંગ કબૂલાત. નિભંગ એટલે શું થશે? કેન્ડિડ. કબૂલ કરવું એને શું કહેવાય? કન્ફેશન કહેવાય. કબૂલ કરવું એના માટે કન્ફેસ ક્રિયાપદ છે, અહીંયા શું છે? કબૂલાત. તો આપણે શું મૂકીશું? કન્ફેશન. નિર્દય આત્મનિરીક્ષણ. રૂથલેસ સેલ્ફ એક્ઝામિનેશન. જો આખું વાક્ય બનીને રેડી થઈ ગયું, ત્યાર ફ્લોઝ ત્યાં વહે છે. શું વહે છે? અ સ્ટ્રગલ ટુ યુનાઇટ થોટ્સ એન્ડ એક્શન. એક એવી સંઘર્ષ કથા જે યુનાઇટ એટલે કે ભેગું કરવા માટે મથે છે. કોને? થોટ્સ એટલે વિચાર અને એક્શન એટલે કે આચારને વિથિન ધી સ્ટોરી આ કથાની ભીતરમાં. વિથિન એટલે શું થાય? ભીતરમાં થાય. તો આખું વાક્ય આવી રીતના બનશે. તો અહીંયા જુઓ, આ જે આખું વાક્ય છે ને એનું શું કહેવાય? ફ્રેઝ. કારણ કે સબ્જેક્ટ પ્લસ વર્બનું કોમ્બિનેશન નથી એટલા માટે. જો સબ્જેક્ટ પ્લસ વર્બનું કોમ્બિનેશન હોય તો ક્લોઝ કહેવાય, ન હોય તો ફ્રેઝ કહેવાય. તો આવડો મોટો ફ્રેઝ છે એ કોના માટે છે? વધારાની માહિતી છે. કોના વિશે? આ ધી સ્ટોરી વિશે. તો વાક્ય આવી રીતે બને. ત્યારબાદ આપણે આગળ જોઈશું. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, પોતાની સારી કે નરસી બાબતોને રજૂ કરતા પ્રસંગોના નિરૂપણમાં આપમેળે સંયમ અને વિવેક જળવાયેલા જોઈ શકાય છે. તો હવે જુઓ, આ વાક્ય વાંચો એટલે તમને તરત જ આઈડિયા આવશે કે આ વાક્યમાં મુખ્ય બાબત કઈ છે? સંયમ અને વિવેક જળવાયેલા જોઈ શકાય છે. તો સૌથી પહેલા તો આપણે શું જોવાનું? જોઈ શકાય છે. શું કામ થાય છે? જોઈ શકાય છે એટલે જોવાનું કામ થાય છે. કોને જોઈ શકાય છે? તો જુઓ, સંયમ અને વિવેકને. હવે જુઓ, સંયમ અને વિવેક કોઈને જોતા નથી, એ બેને જોઈ શકાય છે. ટૂંકમાં અહીંયા આય એવો અર્થ નીકળે છે. ક્રિયાપદને શું લાગીને આવેલું છે? જોઈ શકાય છે. જાતે તો જોઈ ન શકાય, કોઈ બીજા વ્યક્તિ દ્વારા જોઈ શકાય. એટલા માટે કેવું વાક્ય છે? પેસિવ વોઇસનું વાક્ય છે. કારણ કે જુઓ, સંયમ અને વિવેક તમે જોઈ શકાય છે. કોણ જોઈ શકે છે? તો તમને કંઈ જવાબમાં નહીં મળે. પરંતુ તમે પૂછશો કોને જોઈ શકાય છે? તો તમને જવાબમાં મળશે કે સંયમ અને વિવેકને. તો એટલા માટે વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું વાક્ય છે. તો આપણે અહીંયા સબ્જેક્ટ તરીકે કોને મૂકીશું? સંયમ અને વિવેકને. તો સંયમ એટલે શું થાય? તો સંયમ એટલે રિસ્ટ્રેન્ટ થાય. તો અહીંયા હું શું મૂકીશ? રિસ્ટ્રેન્ટ. વિવેક એટલે અહીંયા આપણે શું મૂકીશું? ડિસ્ક્રેશન. તો જો આપણે અહીંયા જે ઓબ્જેક્ટ આપેલો છે એને લખી દીધો સંયમ અને વિવેક. અહીંયા ક્યાં મૂક્યો છે? સબ્જેક્ટના સ્થાને. અને અહીંયા જુઓ, જોઈ શકાય છે, કોઈ કામ કરી શકે છે, એના માટે આપણે કેન મૂકવું પડશે. પરંતુ મોડલ વર્બનું પેસિવ વોઇસનું વાક્ય હોવાથી અહીંયા આપણે બી મૂકીશું. અને ત્યારબાદ શું મૂકવું પડશે? જોઈ શકાય છે, એના માટે સીન મૂકીશ. કેવી રીતે? આપમેળે એટલે કે નેચરલી. ક્યાં જોઈ શકાય છે? તો તમને જવાબમાં મળશે કે પોતાની સારી કે નરસી બાબતોને રજૂ કરતા પ્રસંગોના નિરૂપણમાં. નિરૂપણ એટલે કે રજૂ કરવું. નિરૂપણ એટલે શું થશે? ડેપિક્શન. તો અહીંયા હું શું મૂકીશ? ડેપિક્શન ઓફ. ડેપિક્શન એટલે શું થશે? નિરૂપણ. શેનું નિરૂપણ? પ્રસંગોનું. એટલે ડેપિક્શન ઓફ ઇવેન્ટ્સ. ને ઇવેન્ટ્સ કેવી છે? ઇવેન્ટ્સ એવી છે કે જે રજૂ કરે છે કોને? પોતાની સારી કે નરસી બાબતોને. ધેટ. અહીંયા આપણે ધેટ મૂકીશું કે એ માટે રજૂ કરે છે એટલે અહીંયા હું શું મૂકીશ? પ્રેઝન્ટ.